નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। બોડેલી તાલુકા સેવા સદન સામે સ્ટ્રીટ લાઇટ માટે બનાવવામાં આવેલા કોન્ક્રીટના પિલર સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો। સદનસીબે જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ બોડેલી નગરપાલિકાની ઘોર બેદરકારીને ઉજાગર કરી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા આશરે 20 દિવસથી સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉભા કરવા માટે કોન્ક્રીટના પિલર બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ તેની આસપાસ કોઈ ચેતવણીનું બોર્ડ, રિફ્લેક્ટર, બેરિકેડિંગ કે અન્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી। પરિણામે ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકોને પિલર દેખાતા નથી અને અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। બોડેલી તાલુકા સેવા સદન આસપાસના વિસ્તારમાં આવા અનેક ખુલ્લા પિલર હજુ પણ પડ્યા છે, જે વાહન ચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમરૂપ બન્યા છે। સ્થાનિકોએ અનેક વખત સંબંધિત તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં ભરવામાં આવ્યા નથી। તાજેતરમાં બનેલા અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે જો સમયસર ચેતવણીના બોર્ડ, રિફ્લેક્ટર અથવા બેરિકેડિંગ લગાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટો અને જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે। સ્થાનિક નાગરિકોએ બોડેલી નગરપાલિકાને તાત્કાલિક ખુલ્લા પડેલા પિલર્સ પાસે સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવા, ચેતવણીના બોર્ડ મૂકવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે, જેથી વધુ અકસ્માતો અટકાવી શકાય। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। આજરોજ અહીંયા નગર સેવા સદનની બહાર હું ગાડી લઈને નીકળ્યો। ત્યાં આગળ આ કંઈક પિલ્લર જેવું બનાવેલું છે, બિલકુલ વિઝેબલ નથી, દેખાતું નથી। એને લીધે મારી ગાડી આના પર ચડી ગઈ અને મને બહુ મોટું નુકસાન થયું છે। અને અહીંયા મારી ગાડી જ્યારે ચડી ત્યારે જે બધા લોકો ભેગા થયા એમનું એવું કેવું છે કે રોજ 4 થી 5 ગાડીઓ અહીંયા ગાડી આવી રીતે ઠોકાય છે। એટલે અહીંયા ઘણા બધા એવા પિલ્લર્સ બનેલા છે, તો નગરપાલિકાને એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આના ઉપર કંઈક પાંજરું મૂકે કે કંઈક દેખાય એવું કંઈક કરે, જેથી કરીને મારા જેવું બીજા કોઈને નુકસાન ના થાય। બરાબર, આ એક વિનંતી છે। મને તો નુકસાન થયું જ છે, તો બીજા કોઈને નુકસાન ના થાય એના માટે આ વિડીયો હું બનાવી રહ્યો છું ને તમને એક જાણ કરું છું કે તાત્કાલિક ધોરણે અહીંયા કંઈક પાંજરું ઊભું કરો, કાં તો થાંભલાનું જે બી કંઈક કામગીરી છે તાત્કાલિક ધોરણે પતાવો। થેન્ક યુ। મારું નામ દેવેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચાવડા, જબુગામ મારું વતન છે અને વડોદરા રહું છું। અહીંયા એક કામથી આવ્યો હતો સેવા સદનમાં, બહાર નીકળતા જ મારી ગાડીના આ રીતે એક્સિડન્ટ થયો, જે મારી કોઈ જ ભૂલ નથી, આ નગરપાલિકાની ભૂલને લીધે મારો એક્સિડન્ટ થયો છે।